જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે મંત્રની સાધના કરવા માટે, સિદ્ધ કરવા માટે કઈ વસ્તુની ધ્યાન રાખવી જરૂરી છે। તો મિત્રો, મંત્ર સાધના માટે મુખ્ય 6 નિયમોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમાં પ્રથમ છે શ્રદ્ધા। શ્રદ્ધા એટલે મિત્રો એવું વસ્તુ છે કે જે મંત્રની આપણે સાધના કરવા માગીએ છીએ એના વિશે આપણને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે આ મંત્ર આપણે સાધના કરીશું એ સિદ્ધ થશે અને એ કાર્ય કરશે। જો આમાં તમારું મન આગુ પાછું થતું હોય તો એ મંત્ર ખંડિત થઈ જાય છે અને સિદ્ધ થતું નથી। એટલે પ્રથમ નિયમ આપણે ધ્યાન રાખવો જરૂરી છે કે શ્રદ્ધા એ મંત્ર સાધના માટે જરૂરી છે। બીજું છે મિત્રો ધૈર્ય। તો સાધના માટે એક ધૈર્ય વસ્તુ એ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે। જેમ કે આપણે જોઈએ તો કોઈ બી મંત્ર સિદ્ધ કરવા માટે આપણે ધીરજ રાખવી જરૂરી છે। તમે એવું ઈચ્છતા હોય કે આજે મંત્ર સિદ્ધ કર્યો ને આજે જ થઈ જાય, એ વસ્તુ શક્ય નથી મિત્રો। જે પ્રમાણે મંત્ર હોય એ પ્રકારે એના નિયમો હોય છે, એની સાધના કરવા માટેના બી નિયમો હોય છે। તો એ પ્રકારે મિત્ર ધૈર્ય પણ એક અગત્યની વસ્તુ છે। પહેલું શ્રદ્ધા, બીજું ધૈર્ય અને ત્રીજું છે શુદ્ધિ। તો શુદ્ધ એ દરેક માટે જરૂરી છે, કારણ કે મંત્ર એક પવિત્ર વસ્તુ છે। તો પવિત્ર વસ્તુ માટે તો શુદ્ધિ એ પ્રથમ સ્થાન કહેવાય આપણે જોઈએ તો। અને શુદ્ધિમાં પણ અલગ 5 પ્રકાર છે, જેમ કે સ્નાન શુદ્ધિ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ અને ક્રિયા શુદ્ધિ। સ્થાન શુદ્ધિ એટલે કે આપણે જે જગ્યાએ સાધના કરવાની હોય તે સ્થાન પવિત્ર હોવું જોઈએ, ગંદુ ના હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું। બીજું મિત્રો શરીર શુદ્ધિ। તો શરીર શુદ્ધિ માટે પહેલું તો આપણે સાધના માટે શરૂઆત કરીએ તો શરીર શુદ્ધ હોવું જોઈએ, એટલે કે સ્નાન કરવું જોઈએ, બરાબર। પછી છે મન શુદ્ધિ। તો મિત્રો મનની શુદ્ધિ એ બહુ અગત્યની છે। જેમ કે કોઈ બી મંત્ર આપણે એનો જાપ કરવા બેસીએ તો આપણા મનમાં અવનવા વિચારો આવતા હોય, તો એના પર નિયંત્રણ કરવું બહુ અગત્યની વસ્તુ છે। તો એના માટે છે ને મિત્રો આપણે આસનો એવું કરી અને મનની ક્રિયાઓ ઉપર આપણે એક નિયંત્રણ કરી શકીએ છીએ। તો એ મન શુદ્ધિ બહુ અગત્યનું છે। પછી દ્રવ્ય શુદ્ધિ। તો દ્રવ્ય એટલે કે ધન। આમાં કેવું છે મિત્રો કે સાધકો જે પ્રાપ્ત થાય ને ઘણી વખત ચોરી, ઠગાઈ, બેમાની આવું બધું બહુ થતું હોય છે। તો એના માટે પહેલાં દ્રવ્ય એટલે કે આપણે ધન એ બહુ અગત્યનું છે। આપણી જે સાધના કરી એ વસ્તુનો દુરુપયોગ ના થાય અને એ સારા કામમાં ઉપયોગ કરીએ એ માટે। બીજું છે મિત્રો ક્રિયા શુદ્ધિ। તો ક્રિયા શુદ્ધિ એટલે કેવું કે આપણે જે દરરોજનું કાર્ય કરતા હોય, જ્યારે મંત્ર આપણે જાપ કરતા હોય ત્યારે એ વખતે ક્રિયાઓમાં શુદ્ધિ રાખવી જરૂર છે। મતલબ કે બ્રહ્મચાર્યનું પાલન કરવું। તો શુદ્ધિમાં બી 5 પ્રકાર છે, જે મિત્રો આપણે જાણ્યા। પહેલું શ્રદ્ધા, બીજું ધૈર્ય, ત્રીજું શુદ્ધિ અને ચોથા નંબરનું છે આસન। તો મિત્રો આપણે જ્યારે ધ્યાન ધરવા બેસીએ છીએ તો ત્યારે કેવા પ્રકારનું આસન ઉપયોગ કરીએ છીએ તે બહુ અગત્યનું છે। તો મિત્રો જે ઋષિ મુનિઓ છે એ મૃગ ચર્મનો આસનનો ઉપયોગ કરતા હોય છે, પણ અત્યારે કેવું છે આપણે ગૃહસ્થ જીવન જીવતા હોઈએ તો આપણે ઊનનું આસન એ બહુ સારું છે। તે માટે આપણે આસન ઊનનું વધારે પસંદ કરીશું, એ જરૂરી છે। હવે મિત્રો જે 5મા નંબરનું પ્રાણાયામ। તો પ્રાણાયામ મિત્રો મેં તમને અગાઉ બી કીધું દ્રવ્ય શુદ્ધિ માટે કે પ્રાણાયામ કરો કે જેનાથી આપણા મંત્ર જાપ કરતા હોય ત્યારે આપણું મન વિચલન ના થાય અને મન ઉપર આપણે નિયંત્રણ રાખી શકીએ, એ માટે। હવે છેલ્લું છે મિત્રો ઈષ્ટ દેવતા। ઈષ્ટ દેવતા એટલે કે આપણે જેની સાધના કરવા માગીએ છીએ એ આપણા ઈષ્ટ દેવતા કહેવાય। તો ઈષ્ટ દેવતા એ આપણી બધી જ વિપત્તિઓથી રક્ષા કરતા હોય છે। તો
જેમ કે આપણી કુલદેવી હોય છે એનું ધ્યાન ધરી અને પછી સાધના કરવી, એમ આપણા ઈષ્ટ દેવતા હોય એમનું બી ધ્યાન ધરીને સાધના કરવી જરૂરી છે. તો મિત્રો, સાધના માટેના જરૂરી નિયમો મેં તમને બતાવ્યા, જેમાં શ્રદ્ધા, ધૈર્ય, સ્થાન શુદ્ધિ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ, પછી આસન, પ્રાણાયામ અને ઈષ્ટ દેવતા. તો આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એના વગર આપણને જે કહેવાય છે કે મંત્રમાં સિદ્ધિ મળવી બહુ મુશ્કેલ છે. તો મિત્રો, આ 6 નિયમોનું ખાસ ધ્યાન રાખવું. અને એ સિવાયનો એક અગત્યનો નિયમ છે આપણા મંત્ર દીક્ષા. તો મંત્ર દીક્ષા એક એવું વસ્તુ છે કે તમે મંત્ર ક્યાંથી અને કઈ રીતના તમે મેળવ્યો છે, આ પણ બહુ અગત્યનું વસ્તુ છે. કારણ કે મંત્ર એવા હોય છે કે કેટલાક મંત્રો જાગૃત હોય છે અને કેટલાક મંત્રો જાગૃત નથી હોતા. જેમ કે તમે અત્યારે યુટ્યુબ ઓનલાઈન ઉપરથી જે મંત્રો મળતા હોય છે એ મંત્રો જાગૃત નથી હોતા. તો આ બાબતની બી બહુ ધ્યાન રાખવી જરૂરી છે કે મંત્ર જાગૃત હોવો જોઈએ, અથવા તો જાગૃત નથી તો એને જાગૃત કરવો જરૂરી છે. તો આના વિશે મિત્રો હું તમને આગળ માહિતી આપીશ. પણ બીજું, અત્યારે હું તમને સાધના માટેના નિયમો કહી રહ્યો છું. તો મિત્રો, સાધના માટેના નિયમો વિશે મેં તમને જણાવ્યું. હવે બીજું એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે કોઈ પણ મંત્ર સાધના કરવો હોય તો એના માટે પહેલાં એક રક્ષા મંત્રની સાધના કરવી બહુ અગત્યની છે. કારણ કે મંત્ર સાધના વખતે તમને અવારનવાર પરીક્ષાઓ, અવનવી મુશ્કેલીઓ તમને આવવાની છે. તો આ માટે પહેલાં તમારે એક રક્ષા મંત્રની સાધના કરી લેવી. અને એ પહેલાં પણ જો તમારી કુળદેવી, તમારી ગોત્રદેવી હોય તો એની પૂજા અર્ચના કર્યા પછી જ આ મંત્રની સાધના કરવા બેસવું કે જેથી એ તમારી રક્ષા થાય. તો મિત્રો, આગળ હવે આપણે જાણીશું કે મંત્ર સિદ્ધ કઈ રીતના કરવું અને કયો મંત્ર કેટલા સમયમાં સિદ્ધ થાય છે. તો મિત્રો, આના માટે મારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ. જય માતાજી.